ફેમિલી સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો. અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વરસાદ આવે એવું તો થઈ ગયું છે. હો સુગંધા ખારી આવે છે. રસોઈનું હાલે છે કામ? હા, રસોઈ કરવાનું હાલે છે. મગ બાફા મૂકા ને એની સુગંધ આવે છે. મગનું શાક બનાવવું એમને હાલ છે. મગનું શાક બનાવવું છે. રોટલી આપણે તો થઈ ગઈ છે. હવે 2 રોટલી રહી છે ને 3. બાજરા નથી કરવા તારે? બાજરા નથી કરવા. બાજરાના ખાવ ને એટલે મારી તબિયત બગડી જાય. બગડી જાય એમ ને? બાજરો તો હું કામ ચાલુ કર્યો તો ખાવાનું? ખાતા જ નહીં. નહીં બધા કહે કે શરીર વધી જાય ને એટલે વધી ગયું હોય ને તો બાજરાની રોટલો ખવાય, રોટલી ન ખવાય છે. પણ રોટલો બાજરાનો ખાવ ને એટલે મને પેટમાં ઝાડ આલે એવું થાય છે. એટલે હું બાજરાનો રોટલો બંધ કરી દીધો છે અને ઘઉંની રોટલી ચાલુ કરી દીધી છે. અને હવે આપણે મગનું શાક વઘારવાનું છે. 2 રોટલી થઈ ગઈ ને અમિત ને હિરલ ને તૈયારીઓ છે કાં હવે? હા, કે અમિત ને હિરલ આવી જાય. જો આપણે 2 રોટલી રહી છે. આપણે ઠામડા ધોઈ નાખ્યા. મારી મમ્મી જાવ કામ ઉખેડું. હા, જો આપણે આ પોરના તલ પડ્યા હતા, આ ડબલું પડ્યું હતું પોરના, તો આપણે આજ મુખવાસ બનાવવાનું છે. કેદુનો બનાવ્યો ને પોર બનાવ્યો હતો, કેદુનો ઓણ બનાવી. કેમ કે થોડા જો આવા થઈ ગયા છે. લોળિયા કહેવાય. શું કહેવાય? લોળિયા જ કહેવાય. લોળિયા થઈ બાવા. હા, બાવા થઈ ગયા. જો આવા કામે થોડુંક વધારે મારી મમ્મી. કામે થોડુંક વધારે એમ. કામ થોડુંક વધારે એમ ને એટલા છે. આ કેદુનું ડબલું ભર્યું હતું ને તમે આજ આપણે કરી નાખી મુખવાસ. કેમ કે એટલા રાખી કેમ કે હિરલ ને વરત આવી છે હમણાં, તલ હાંકીને એવું બનાવવા થાય. ખાય? હા, જો મારી મમ્મી તલ હામાં કરી નાખ્યા અને ધોઈ પણ નાખ્યા. કા મમ્મી? ધોઈ નાખ્યા, મીઠું અને હળદર આપણે નાખી છે. કેમ કે કલર નથી નાખ્યો. જો આ થઈ જાય તોય પીળા બેના મસ્ત થઈ જાય. હવે આપણે ઉકવી દઈ ઘડી આ પંખે. પછી ફૂંકાઈ જાય ને પછી આપણે શેકવાનું થાય. હાલો, જો અત્યારે વાગી ગયા છે 6:30 અને વરસાદી પણ અંધારું છે. ઝાપટું આવ્યું હતું, પાછું વહી ગયું છે. પછી આપણે બહાર કપડાં સુકાતા હતા ને બધા લઈને હિરલબેને ઓસરીમાં નાખી દીધા છે. મૂકવા જો સારું છે. ઓસરીમાં દોરી છે અને જગ્યા છે અને ક્યાં મૂકવા આખો દિવસ પહેલા જ કરે. અને એમાં સાંજ પડી ગઈ છે તો આ બેન હજુ પૂતા છે. જો પૂતા છે ને, જો પૂતી છે. જો પૂતી છે એવું છે. અને આ મુખવાસ આપણે ફૂકવા નાખ્યો તો જો સરસ મજાનો થઈ ગયો છે. અત્યારે જો આનો શેકવાનો છે. તો હાલો આપણે એ કામ કરી લઈએ, પછી આપણે રસોઈનું કામ બનાવશું. મુખવાસ શેકવા માંડી કામ. હા, જો મુખવાસ બનાવું છું અને શેકવા બધું આનો રહ્યો છે ખાલી. જો કેટલો મસ્ત તડતડાટી. જો આમ નો રાખું તો બધું ઉડી જાય. હજી આપણે 1 ઘણું કરવાનું છે. એટલા રહ્યા છે. જો પૂરો છેલ્લી વાર હતો ને સેલો એટલો થયો. એક આવો બન્યો. જો કેટલો મસ્ત બન્યો. ગરમા ગરમ છે. ગરમા ગરમ છે અને તડતડાટી થઈને આમ જો ગેસ આખો ભરાઈ ગયો. હેઠી રહું તો બધું ઉડી જાય એટલે મારે આ બેહવું પડ્યું ઓટાણે. જો તો કેમ તડાતડી થાય. હાલો, જો આપણે વાળું ટાણું થઈ ગયું છે અને વાળું કરવા બેસી ગયા છીએ. વાળુમાં છે સરસ મજાની ખીચડી બનાવી છે, બટેકાનું શાક છે, મગનું શાક પડ્યું છે, બપોરનું રોટલી છે, આથણું છે અને સાઈઝ. અને જેને શાકમાં ખીચડી ન નાખવી એને તેલ નાખીને ખીચડી ખાવાની. જો તેલ પણ છે અને આમાં છે દૂધ. અમિતના પપ્પા હાટું દૂધ છે. તો હાલો બધા વાળું કરવા. આજનો દિવસ તમારે આવો રહ્યો. અમારો બ્લોગ જો તો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો બાય બાય.